ભાગડ પાસેથી ફોર્ચ્યુનર કારમાં આંગણિયા પેઢીમાંથી રૂપિયા લઈ નીકળેલા બે ઇસમોની કારનો કાચ તોડી તેમાંથી 35 લાખની લૂંટ કરી ભાગી છૂટેલી અમદાવાદની છારા ગેંગના બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લૂંટમાં ગયેલા 19 લાખ કબજે કર્યા। સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। આંગણિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈ નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ટોળકી ખાસ લૂંટના ઈરાદે અમદાવાદથી બાઇક પર સવાર થઈ સુરત આવી રેકી કરી આખી ઘટનાને અંજામ આપ્યો। પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટિયા દશરથ ભોગેકર અને નીલેશ ઉર્ફે લીલેશ ફતિયા ભોગેકર ખાસ લૂંટ માટે અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા। 19 ફેબ્રુઆરીના રોજ મળસકે પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ જ્યુપિટર મોપેડ લઈ સુરત પહોંચ્યા। સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઇક નંબર પ્લેટ પર સ્ટીકર લગાવી નંબર બદલી નાખ્યા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે। આરોપીઓ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મૈદરપુરા વિસ્તારમાં આવેલી આંગણિયા પેઢીઓ પાસે વોચ ગોઠવે। આ દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશકુમાર આંગણિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈ પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા। આરોપીએ તરત જ પોતાની બાઇક તેમની કાર પાછળ લગાવી દીધી। રામનગર 4 રસ્તાથી મોરા ભાગડ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈ આરોપીએ તક ઝડપે લૂંટને અંજામ આપ્યો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી મોપેડ પર જઈ રહેલા અજય અને નિલેશને પોલીસે આંતર્યા। તેમની ઝડપી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા। પોલીસે રોકડ રકમ જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગુનામાં કુલ 4 શખ્સ સામેલ હતા, જેમાંથી 2 હજુ ફરાર છે। ગત તારીખ 19/2/2026ના રોજ સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણિયા પેઢી છે, એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાયકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો મહેરબાન સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે, તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી, ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે અને એક જ્યુપિટર બાઇક મળી આવેલ છે અને આરોપીને અત્યારે રાંદેર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે। લૂંટ આ બંને આરોપીઓ, એક છે અજય ભાગેકર અને એક નિલેશ ભોગેકર, બંને અમદાવાદના છારાનગરના રહેવાસી છે અને આ લોકોનું કામ જ ચોરી કરવાનું છે। આ રીતે આજની એમોથી એ લોકો સવારે અમદાવાદથી વહેલા મળસ્કે નીકળી અને પ્લાનિંગ સાથે અહીંયા આંગણિયા પેઢીમાં ચોરી કરવા માટે જ આવેલા અને આંગણિયા પેઢીને જોઈ અને જે પૈસા લઈ નીકળે એની પાછળ પાડે છે, જ્યાં મોકો મળે ત્યાં આ લોકો આ પ્રકારનું કામ કરતા હોય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।